આજે મેં તમારી સાથે પહોંચી મોડી જેવી સુખડીની રેસીપી શેર કરી છે. પ્રણામ, હું દર્શના શાહ. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો તેના માટે મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે, અડધો કપ ઘી લીધું છે અને અડધો કપ મેં ગોળ લીધો છે. ગોળને તમે તમારા સ્વાદ પ્રમાણે થોડો ઓછો વધતો પણ કરી શકો છો. હવે તમે આ રીતે બનાવશો તો તમારી સુખડી પોચી પણ બનશે અને તૂટી પણ નહીં જાય. હવે આપણે ગેસ પર કઢાઈ મૂકી દઈશું. તેમાં આપણે ઘી નાખી દેવાનું છે. ઘી ગરમ થાય થોડું એટલે તેમાં લોટ નાખી દઈશું. લોટને આપણે ધીમા ગેસે શેકવાનો છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે તો તમારો લોટ બરાબરથી શેકાશે. હવે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે આપણે શેકી લઈશું. આ લોટને શેકાતા લગભગ 10 મિનિટ લાગે છે. હવે લોટ શેકે છે તો વચ્ચે મેં થાળી લીધી છે અને તેમાં આપણે ઘીને ગ્રીસ કરી દઈશું. હવે આપણે લોટને ધીમા ગેસે લગાતાર હલાવતા રહીશું. આપણો લોટ શેકાઈ ગયો છે બરાબરથી. હવે તેને ગેસ પરથી નીચે ઉતારીને તેમાં ગોળ નાખી દઈશું. ગોળને મેલ્ટેડ થાય ત્યાં સુધી આપણે લગાતાર હલાવતા રહેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આપણો ગોળ બરાબરથી મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે ગ્રીસ કરેલી ડીશ હતી, મેં ડીશ લીધી છે. તમે થાળી યા તમે તમારા હિસાબથી કોઈ પણ વાસણ લઈ શકો છો. હવે આ બધું મિક્સ કર્યા બાદ આપણે તેમાં એ નાખી દઈશું. આ મિક્સરને આપણે બરાબરથી બધું જ કાઢી લેવાનું છે અને તેને વાટકીથી યા તમે કોઈ બી વસ્તુથી બરાબરથી પ્રેસ કરી દેવાનું છે અને તેમાં તમે તમારા સાઈઝના હિસાબથી કાપા કરી દેવાના છે. તમે તમારા હિસાબથી ટુકડા નાના યા મોટા તમે હિસાબથી કરો તે રીતે કરી શકો છો. હવે ટુકડા કર્યા બાદ તેને ઠંડુ થવા દઈશું, નહીં તો તમારી સુખડી તૂટી જશે. તો આપણી સુખડી આ તૈયાર છે. તો કેવી લાગી તમને મારી આ રેસીપી? મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.